ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત એક્શન ફરી એકવાર ભારતીય માર્કેટમાં આજે પોસિબલ છે, કેમ કે તેજીના સંકેતો બની રહ્યા છે. તો આ બધા પર નજર કરીશું, પણ સૌથી પહેલા ફોકસ આપણા સૌ કોઈનું હેડલાઇન્સ પર. અને આ સરે સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે આજે શું સેટઅપ બની રહ્યું છે ભારતીય માર્કેટ્સનું. સો ફાર 70, 75, 80 પોઈન્ટ આસપાસની તેજીના સંકેત તમને ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે. અને આપણે આટલા દિવસમાં સ્પષ્ટપણે જોયું છે કે જેટલું પણ ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હોય તેનાથી તો થોડું વધારે જ આપણે મજબૂતી સાથે ખુલીએ છીએ. તો આજે પણ પૂરેપૂરી પોસિબિલિટીઝ છે કે તમને સારી તેજી સાથેના સંકેતો બનતા જોવા મળે. તો સૌથી પહેલાં તમે નજર કરી લો, અહીંયાથી ખાસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિ આજના દિવસે બનવાની છે. તેજી સાથેના સંકેતો બનવાના છે. તો સૌથી પહેલાં તો એફઆઈઆઈ અને ડીઆઈના આંકડાઓ પર આપણે નજર કરી લઈએ. એક વાત સ્પષ્ટ છે કે શુક્રવારે જે કોઈ પણ ઘટાડો આવ્યો હતો તેના કારણે આંકડાઓમાં થોડી નર્વસનેસ તમને જોવા મળશે, પણ અમેરિકન માર્કેટ્સની જે પોસિબિલિટીઝ છે તેના કારણે થઈને તમને એક એક્શન બનતું જોવા મળી શકે છે. તો આવો સૌથી પહેલાં તો એફઆઈઆઈઝ અને ડીઆઈઝના આંકડાઓ પર નજર કરી લઈશું અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટમાં શું સેટઅપ બની રહ્યું છે. તમને જોવા મળશે અહીંયાથી ખાસ એક આ બધા આંકડાઓને થોડું હવે અવોઇડ કરીએ તો કેશ માર્કેટમાં 3,408 કરોડ રૂપિયા આસપાસની તમને વેચવાલી જોવા મળશે એફઆઈઆઈ તરફથી, અને સામે ડીઆઈ તરફથી કેશ માર્કેટમાં જે છે તે 4,356 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી જોવા મળી રહી છે. એટલે આ પરિસ્થિતિ આપણને એવું સમજાવે છે કે ઓવરઓલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ તમને આજના દિવસે આવતું જોવા મળી શકે તેમ છે. સામે તમે નજર કરો તો જે પ્રકારના આંકડાઓ બની રહ્યા છે તે નેટ તમને પોઝિટિવિટીના ચાન્સીસ બતાવી રહ્યા છે. તો આના પર આપણા સૌ કોઈની ખાસ નજર રહેશે. એફ&ઓ માર્કેટમાં શું થયું હતું તે હવે હું તમને અહીંયાથી આંકડાઓ આપું તો એફઆઈએસ દ્વારા 1,971 કરોડ રૂપિયા આસપાસનું ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર તમને વેચવાલી જોવા મળી રહી છે. સો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન રાખો, કેમ કે ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ આપણે. ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર સામે ખરીદદારી છે તેમની 8,140 કરોડ રૂપિયા આસપાસ. સો એ પણ એક આંકડો તમારે ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે. સામે સ્ટોક ફ્યુચર્સ પર જો નજર કરીએ છીએ તો 6,300 કરોડ રૂપિયાની હેવી વેઇટ વેચવાલી છે અને સ્ટોક ઓપ્શનમાં 649 કરોડ રૂપિયાની ખરીદદારી છે. સો ઓવરઓલ મિક્સ બેગ નંબર્સ ભલે જરૂર હશે, પણ તેમ છતાં પણ હા, સારી સ્થિતિ તમને બનતી જોવા મળશે તેવું સ્પષ્ટ આપણને લાગી રહ્યું છે. આવો તમે હવે ફરી એકવાર આપણે ડેઇલી ચાર્ટ્સ પર સીધા જઈશું, કેમ કે અહીંયાથી ખાસ પરિસ્થિતિ તો ન્યુટ્રલ ભલે એફઆઈએસ ભલે વેચવાલી કરી રહ્યા હોય, પણ તેમ છતાં પણ સારી પરિસ્થિતિમાં છીએ આપણે. અચ્છા, આપણે મંથલી સેટઅપની ખાસ વાત કરી રહ્યા હતા, કેમ કે હવે ધીરે ધીરે મેની 1 તારીખ આવશે અને એ પહેલાં પરિસ્થિતિ તમને ઇન્ટરેસ્ટિંગ જોવા મળે છે. જેટલી પણ તેજી હતી એટલી તમને વેચવાલી અહીંયાથી ખાસ જોવા મળી છે. એટલે આ બે કેન્ડલમાં ભલે થોડી ટેન્શન હોય, આજે ફરી એકવાર મજબૂતી સાથે ખુલવાના છીએ આપણે. એટલે સમજો તમે કે લગભગ આ લેવલની આસપાસ જ આપણે ખુલી શકું તેવા સંકેત બની રહ્યા છે. 100 પોઈન્ટ આસપાસની મજબૂતીના ચાન્સીસ પોસિબલ છે આજના દિવસે. તો આના પર તમારે ખાસ નજર રાખવાની રહેશે. હવે લેવલ્સની ખાસ વાત કરીએ. ઉપલા સ્તરો પર હવે આપણે સુપર ટ્રેન્ડને નજીક આવી રહ્યા છે ડેઇલી ચાર્ટ્સ પર. એટલે આવી સ્થિતિમાં 22,680 આસપાસ તમને થોડું એક રેઝિસ્ટન્સ આવતું જોવા મળશે. સો એક લેવલ ધ્યાન પર રાખીએ. બહુ જ મહત્ત્વની જગ્યા પર આ લેવલ આવીને ઊભું રહેશે. આ જે જગ્યા જોઈ રહ્યા છે તે નીચે સપોર્ટ ક્યાં છે, જે એક્ઝેક્ટલી આપણે શુક્રવારે ત્યાંથી પછી પરિવર્તન જોયું હતું 10 દિવસની ઈએમએના હિસાબથી, તે બને છે 22,383. એટલે આ લેવલ જે છે તે અત્યારે હજુ પણ તમારા માટે થઈને સપોર્ટ બનશે. ઇનફેક્ટ તમે આને 400 સુધી પણ ગણી શકો. તો 400 આસપાસ ફરી એકવાર આવે તો એક તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે આને જોઈ શકો છો, પણ તેમ છતાં પણ આ લેવલ બહુ જ મહત્ત્વના બંને બનશે સપોર્ટ એરિયા તરીકે. ઇવન જે 20 દિવસની ઈએમએ છે તે 22,350 થાય છે. એટલે આ તો અલ્ટિમેટ સપોર્ટ તરીકે તમારે અત્યારે જોવું જ જોઈએ. અને આમ પણ 400નું ક્લોઝ છે. અહીંયાથી સપોર્ટ લીધા હતા આ બંને લેવલથી, અને ત્યારબાદ તમને જે છે તે 400 આસપાસનું જ ક્લોઝ જોવા મળે છે. સો આવી પરિસ્થિતિમાં 400 એક ટાઈમે તમારા માટે સપોર્ટ બને છે તેવું આપણે સ્પષ્ટપણે માનવું જોઈએ. અને ઉપરની તરફનું આ એક રેઝિસ્ટન્સ છે 680 આસપાસનું, અને મામૂલી તેજી સાથે ખુલીશું તેવું પણ આપણને આજે જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ તમારા માટે થઈને નિફ્ટી. આવો 15 મિનિટના ચાર્ટ પર જોઈ લઈએ કયા લેવલ્સ જે છે તે અહીંયા સ્પષ્ટપણે સામે આવતા જોવા મળી રહ્યા છે. 15 મિનિટના ચાર્ટમાં તમે જુઓ છો કે જે શરૂઆત થઈ તે અહીંયા આગળથી થઈ. આ જે ક્લોઝ હતું આપણું તેની સામે, આ ક્લોઝની સામે તમે જુઓ કે અહીંયા સારી મજબૂતી સાથે ઓપનિંગ થઈ, પછી વેચવાલી આવી. વેચવાલીમાં 1-2 એફર્ટ થયા, મજબૂતીના પણ સફળતા ન મળી. ફરી એકવાર વેચવાલી જોવા મળી. પછી શાર્પ સેલિંગમાં છેલ્લે થોડું તમને પ્રોફિટ બુકિંગ આવ્યું. પણ ઓવરઓલ તમે ટ્રેન્ડ લાઇન જુઓ તો આ 15 મિનિટના ચાર્ટમાં તમને વેચવાલી તરફની જ ટ્રેન્ડ લાઇન આવતી જોવા મળેલી હતી. તો આ પરિસ્થિતિ તમને બતાવે છે કે હા, નો ડાઉટ વેચવાલી હતી શુક્રવારની પરિસ્થિતિ પ્રમાણે, પણ આપણે એક મહત્ત્વના સપોર્ટ એરિયાને નજીક છીએ અને વારે વારે તમે જુઓ આ લેવલ જે છે તેને સપોર્ટ તરીકે આપણે લીધેલા છે. એટલે આ 10 દિવસની ઈએમએ જે ડેઇલી ચાર્ટ પર હતી, જે 350ની આપણે વાત કરી છે, ત્યાંથી વારંવાર ફરી એકવાર રિકવરીના સંકેતો તમને જોવા મળેલા હતા. એટલે 400નું લેવલ બહુ મહત્ત્વનું છે.
અને ઉપર 688ની આપણે વાત કરી છે. બે લેવલ્સ ખાસ નિફ્ટી માટે તમારે ધ્યાન પર રાખવાના રહેશે રેન્જના હિસાબથી. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં પણ થોડું તમને સમજવા મળશે કે 400 શા માટે હું સપોર્ટની વાત કરી રહ્યો છું, કારણ કે તમે જુઓ અહીંયા 400 પર પુટ રાઇટર્સ સારા છે. આ તમે જુઓ 400 આસપાસ, અને માર્કેટમાં સેલિંગ હોવા છતાં પણ 400ના પુટ રાઇટર્સે મચક ન મૂકી. આ તરફ તમે 500માં કોલ રાઇટિંગ જુઓ છો, હેવી છે, પણ આજે એવું લાગી રહ્યું છે કે કદાચ 500ને એક વખત ટાર્ગેટ કરે નિફ્ટી. તો આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ પોઝિટિવ જે સંકેતો છે તેને ભારતીય માર્કેટ્સ પછી કઈ રીતે ટ્રાન્સલેટ કરે છે તે જોવાનું. હંમેશા જેટલા પણ ઘટાડા આપણે જોયા છે, સાઇઝેબલ ઘટાડા જોયા છે, તેમાં બાઇંગ થયેલું જ છે, અને તમને હું ડીઆઈએસના અમે હમણાં આંકડા બતાવ્યા પણ ખરા. તો આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે આ 500ને પાર આજે જવાના પૂરા ચાન્સીસ છે. જો 500ને પાર નીકળી ગયા તો પછી 600 માટેની પણ પૂરી શક્યતાઓ બનશે. એટલે આ એક્સપાયરીમાં યાદ રાખો કે બુધવારે રજા છે, મહારાષ્ટ્ર દિવસ, ગુજરાત દિવસ કે લેબર ડે, તમે ત્રણમાંથી જેને જે લાગુ પાડવું હોય, પણ હા ત્યારે રજા છે. ત્યારે આ રાઇટિંગ પણ એ પ્રીમિયમના મેલ્ટડાઉનના હિસાબથી થયેલા છે. અને નિફ્ટીમાં જ્યારે હવે આપણે કંઈ જોઈ રહ્યા છીએ, લોટ સાઇઝ ઘટી ગઈ, તો એ હિસાબથી તમને અહીંયા જોવા મળશે લોટ્સ થોડા વધારે ઓઆઈના હિસાબથી, પણ હા સમજવાનું રહેશે. તો 400 અને 300 આ સપોર્ટ એરિયા અત્યારે તો અલ્ટિમેટ બની જ રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ ભલે ઓછા હોય, પણ હા અહીંયાથી બાઇંગ આવી જશે તે વાત સ્પષ્ટ છે, કેમ કે ઈએમએ છે, અને 10 દિવસની ઈએમએ, 20 દિવસની ઈએમએ બહુ સરસ રીતે પ્લે કરતી આવી છે. આટલા દિવસોમાં આપણે જોયેલું પણ છે. તો આને સપોર્ટ એરિયા તરીકે તમે ગણો તો પછી ફરી એકવાર ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. અને ઉપલા સરો પર 688 જે આપણે જોયું છે, જે અહીંયા આગળ તમારું લેવલ થાય, તો આ લેવલ આસપાસ એક વખત સેલિંગની ચેષ્ટા કરવી જોઈએ, પ્રોફિટ બુકિંગની ચેષ્ટા કરવી જોઈએ, કેમ કે હવે આપણે ઇલેક્શનની વોલ્ટિલિટીમાં આવી ચૂક્યા છીએ, અને ઇલેક્શનની વોલ્ટિલિટી હંમેશા બહુ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. એટલે બંને તરફી સ્વિંગ્સ તમને જોવા મળી શકે તે વાત સ્પષ્ટ છે. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને ફટાફટ સમજીએ, જેમાં 500 અને 600માં એડિશન તમને જોવા મળશે. આ છે તમારા માટે 500માં મેજર એડિશન થયા હતા, 600માં તમે જુઓ મેજર એડિશન થયા હતા. ઇવન તમે જુઓ 700માં પણ ભરપૂર કોલ જે છે તે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી એડિશન બતાવે છે. પુટ અહીંયા 600માં નીકળી ગયા, કેમ કે મોટો ઘટાડો હતો શુક્રવારે. એવી પરિસ્થિતિમાં આ જે જગ્યા છે તે કન્જન્શન ઝોન તમારા માટે થઈને બની રહ્યું છે. અહીંયા સપોર્ટ આવવા જરૂરી છે 300 અને 400, અને એ આવી જ જશે તેવું આજની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. સો એક રેન્જમાંથી પ્લે તમને મળશે. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી, ઉપલા સરો પર 680, 688 આસપાસ સેલિંગ ઓપોર્ચ્યુનિટી બંને તમને જોવા મળવાના છે. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટી તમને યાદ છે તે પ્રમાણે આઈસીઆઈસી બેંકના પરિણામો આવ્યા છે. રિએક્શન આપણે જોવાના છીએ બેંક નિફ્ટીમાં. એચડીએફસી બેંક આવી ગયા પરિણામો, ઇન્ડસઇન્ડ બેંક આવી ગયા, એક્સિસ બેંક આવી ગયા, અને આઈસીઆઈસી બેંકના પરિણામો પણ નેટ તો સારા જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બસ આ માર્જિન્સને લઈને થોડું કદાચ રિએક્શન આપે તો પણ બેંક નિફ્ટીએ પોતાની 10 દિવસની ઈએમએ જે છે તે શુક્રવારે મેન્ટેન કરી હતી. તમે જુઓ અહીંયા આ જે લેવલ થાય છે તે છે 48,044નું. એટલે તમારા માટે આ લેવલ બહુ જ મહત્વનો સપોર્ટ છે. એક વખત તમે 48,000 પણ એને સપોર્ટ તરીકે જોઈ શકો. આ છે તમારા માટે થઈને મહત્વનું સપોર્ટ લેવલ 48,000. હવે ઉપર અહીંયા ટોપ ક્યાં બની રહ્યો છે, તો એ છે તમારા માટે 48,700, 800 આ આસપાસના લેવલ્સ. 48,700 પર મેજર તમને પહેલાં તો કોલ્સ જે છે તેનું રાઇટિંગ જોવા મળેલું હતું. આથી આ એક સીલિંગ બની રહી છે ઉપર. સો હવે આજે જ્યારે 48,200ના ક્લોઝની સામે 200-300 પોઈન્ટ્સ આસપાસની મજબૂતી બતાવીશું શરૂઆતી, કેમ કે 100 પોઈન્ટ આસપાસ એક સમયે મેં ગિફ્ટ નિફ્ટી પણ જોયેલું હતું, તો એવરેજ તમે આને 200 પોઈન્ટની તેજી પણ માનો તો 200ના ક્લોઝની સામે 400 પર ખુલીશું આપણે. સો 400 તમારા માટે આ લેવલ થાય છે. સો આ લેવલની આસપાસ જો આપણે ખુલી ગયા એક વખત, તો ત્યાંથી પછી ફરી એકવાર તેજી આ જે લેવલ છે 700નું, આ લેવલ જે છે તેને અટેમ્પ્ટ આપણે કરી શકીએ. સો 700 ની ઉપર જવા પર પછી આ સુપર ટ્રેન્ડનું લેવલ જે થાય છે તમારા માટે 48,900 થાય છે. સો 48,900 અલ્ટિમેટ તમને એક સમયે પ્રોફિટ બુકિંગ માટેની જગ્યા બની રહી છે બેંક નિફ્ટીમાં. હા, ઓવરઓલ તેજી વધારે સારી નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં છે તે વાત પણ આપણે અગ્રી કરીએ, પણ હા આઈસીઆઈસીઆઈ બેંકનું રિએક્શન તમને આજે રેન્જ બતાવી શકે છે. આથી સપોર્ટ તમારા થાય છે એક્ઝેક્ટ 48,000 પર. ઉપર 700 અને 900 બે જગ્યા બને છે કે જ્યાં થોડું પ્રોફિટ બુક જરૂરથી કરવું જોઈએ. આ એક રેન્જ તમારા માટે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ વાત કરી લઈએ. પહેલાં 15 મિનિટના ચાર્ટ્સ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં શુક્રવારે શું થયું હતું તમે જુઓ. દિવસની શરૂઆત થઈ અહીંયા આગળ, આપણે જે ક્લોઝ હતા તેની સામે તમે જુઓ છો જે એક મજબૂતી સાથે ખુલવાની કોશિશ કરી. શાર્પ સેલિંગ આવ્યું, ફરી એકવાર ખરીદદારી આવી ગઈ. શાર્પ સેલિંગ આવ્યું, ફરી એકવાર ખરીદદારી, પછી સેલિંગ જે છે તે કન્ટિન્યુ થતું તમને જોવા મળ્યું અહીંયાથી. આ જે લેવલ છે તે સુપર ટ્રેન્ડ તમારું અહીંયાથી મેન્ટેન જરૂર થયું હતું, જે 48,300 આસપાસ થતું હતું એક સમયે, પણ ત્યાંથી પછી ફરી એકવાર સેલિંગ છેલ્લે જે આવ્યું ઓલમોસ્ટ 1 વાગ્યા આસપાસનું, તેના કારણે થોડું ટેન્શન વધી ગયું, અને છેલ્લે તમે બાઇંગ ઝોન પણ અહીંયાથી જુઓ છો. એટલે આ પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખીએ આપણે. ક્લોઝ તમારું છે 48,300 આસપાસનું. હું માનું છું 400, 450 આસપાસ ખુલ્યા આપણે, તો આ સ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર રહીશું તેવું સ્પષ્ટપણે આપણે માનવું જોઈએ.
તો અહીંયાના જે લેવલ્સ છે તે તમારા માટે 48,440ના થાય છે, જેને આસપાસ કે તેને ઉપર ખુલી જવા પર નવી તેજી માટેની જગ્યા 15 મિનિટના ચાર્ટના હિસાબથી બને છે અને તેને ઉપર જ ખુલીશું આપણે. સો શરૂઆતી એક વખત સ્વિંગ સેટલ થઈ જાય પછી ઘટાડા માટે તમારા બાઇંગ ઓપોર્ચ્યુનિટી જરૂર આવશે. 200-300 આસપાસની આપણે વાત કરી છે ખાસ. સો 200-300 આસપાસ તમે બેંક નિફ્ટીમાં એક વખત જગ્યા જોઈ શકો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે ઓપન ઇન્ટરેસ્ટમાં વધારે તમને બાઇંગ ક્યાં કરવું તે સ્પષ્ટ થતું જોવા મળશે. 48,000 જુઓ તમે માટે અલ્ટિમેટ સપોર્ટ છે, જે આપણે વાત કરી EMA ત્યાં થાય છે 10 દિવસની. સો આ છે તમારા માટે અલ્ટિમેટ સપોર્ટ. જેટલું પણ 48,000ને નજીક તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે છે તે તમે ત્યાંથી કરી શકો. પછી ફરી એકવાર તમે જુઓ અહીંયા આ જે લેવલ છે આ છે તમારા માટે 200ની સ્ટ્રાઇક પ્રાઇસનું. સો 200 પર તમને ખરેખર બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી મળે છે એક વખત બાઇંગ માટે થઈને. આ તરફ તમે જુઓ 400 પર એક ચેલેન્જ છે, જેને ઉપર જ આપણે ખુલીશું તેવું આજની સ્થિતિને જોતા લાગે છે, અને આ છે તમારા માટે અલ્ટિમેટ ચેલેન્જ 500. સો પહેલાં એક વખત 500ને અટેમ્પ્ટ કરશે, કદાચ મે બી પોસિબલ છે ફરી એકવાર થોડું સેલિંગ 500થી આવે પણ ખરા, જ્યાં તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. અને પછી ફરી એકવાર જો 500ને પાર નીકળી ગયા તો આ તમારા માટે 600 બહુ મોટી ચેલેન્જ નથી. પછી સીધું 700 અને 800 જે આપણે વાત કરી હતી ત્યાં તમારા માટે આ જગ્યા ચેલેન્જ બની જાય છે. શા માટે? કારણ કે ત્યાંથી સુપર ટ્રેન્ડ છે, એક વખત પોસિબલ છે રિજેક્શન આવે તો તમને જગ્યા મળી શકે, અને પછી સીધા આગળ 50,000 પર તમે જુઓ છો આ એક ચેલેન્જ તમારા માટે બની રહી છે. સો જો આ સ્થિતિ પર આવીએ છીએ તો એક વખત પ્રોફિટ બુક ડેફિનેટલી કરવું જોઈએ, કેમ કે આપણે વોલ્ટિલિટીમાં છીએ, ભૂલવું ના જોઈએ. અને યાદ રાખો કે બેંક નિફ્ટીની એક્સપાયરી તમને જોવા મળશે, તે જોવા મળવાની છે આ મંગળવારે. બુધવારે રજા છે એટલે 30 તારીખે તમને બેંક નિફ્ટીની એક્સપાયરી થતી જોવા મળવાની છે. ઓઆઈ ચેન્જના સ્ક્રીન પર આંકડાઓ જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળશે મેજર 48,400 અને 500 આ બંનેમાં એડિશન થયેલા હતા. આ બંને કાચા ઓઆઈ છે, જે શુક્રવારે જ હજુ તો એડ થયા છે, એટલે પોસિબલ છે જો આને ઉપર નીકળી ગયા તો પહેલાં શોર્ટ કવરિંગ અહીંયા આવી જશે 400 અને 500માં. પછી છે તમારા માટે 600ને પાર નીકળવા પર તમને ડેફિનેટલી એક વખત 900 સુધીના સંકેતો બની રહ્યા છે. આ તરફ નીચે જુઓ એડિશન ક્યાં થયું હતું, 48,000 પર પુટમાં એડિશન થયેલું છે અને 200માં પણ થોડું એડિશન થયેલું છે. સો આ સપોર્ટ એરિયા તમારા માટે અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે, જેને પણ ધ્યાન પર તમારે રાખવાના રહેશે. તો આ છે ઓવરઓલ બેંક નિફ્ટીનો ડેટા, જેમાં આપણે લેવલ્સની વાત કરી, નિફ્ટીના ડેટા પર પણ લેવલ્સની વાત કરી છે. હવે સમય થઈ ગયો છે બ્રેકનો. વિરામ લઈશું અને વિરામ બાદ આપણે એક્સપર્ટ સાથે પણ આપણે ચર્ચા આજના દિવસની શરૂ કરીએ. બ્રેક બાદ. તો બ્રેક બાદ સ્વાગત છે. 100 પોઈન્ટ અત્યારે ગિફ્ટ નિફ્ટીની મજબૂતી જોવા મળી રહી છે આપણને, એટલે 125 પોઈન્ટ આસપાસ એક સમયે તમે અંદાજો રાખો ગેપ અપ ઓપનિંગ માટે થઈને. પરિસ્થિતિ તમારા માટે બહુ જ રસપ્રદ આજે બની રહી છે નિફ્ટી માટે, અને જો નિફ્ટી 125 પોઈન્ટ આસપાસની તમને કદાચ એક સમયે મજબૂતી બતાવી દેશે તો પછી બેંક નિફ્ટી તમને અંદાજિત 300 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવશે, તે વાત સ્પષ્ટપણે આપણે સમજવી જોઈએ. તો આવી સ્થિતિમાં જે ક્લોઝ છે તમારા નિફ્ટીનો 419નો 125 પોઈન્ટ આસપાસ એટલે 525 આસપાસ ખુલીએ આપણે, અને બેંક નિફ્ટીનો 200નો જે ક્લોઝ છે તો તેને તમે માનો કે લગભગ 450-500 આસપાસ ખુલીશું. સો બેંક નિફ્ટી પોતાના રેઝિસ્ટન્સની નજીક ખુલશે તે વાત સ્પષ્ટ છે. નિફ્ટી જે છે તે 350-325 આસપાસ ખુલે છે એક સમયે, તો ત્યાં પણ તમને રાઇટિંગ જે જોવા મળેલા હતા, કારણ કે જે 400નો ક્લોઝ છે, માફ કરશો 22,400નો, તો આવી સ્થિતિમાં 500 અને 600 પર હેવી કોલ રાઇટર્સ આપણે જોયેલા છે. તો આ સ્થિતિમાં સ્પષ્ટપણે તમારા માટે થઈને જગ્યા બને છે. નજર રાખીએ. આગળ વધીને હવે પહેલાં તો આજે કયા કયા સ્ટોક્સ ફોકસમાં છે તેના પર નજર કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો સૌથી પહેલાં કયા કયા સ્ટોક્સ આજના દિવસે એક્શનમાં રહેવાના છે? ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે નિફ્ટીની જે 4 કંપનીની આપણે સૌપ્રથમ વાત કરીશું, કે જેમાં આઈસીઆઈસીઆઈ બેંકથી આપણે શરૂઆત કરીશું. કે આઈસીઆઈસીઆઈ બેંકનો જે નફો છે એ 17.4% વધીને ₹10,707.5 કરોડ જોવા મળ્યો છે, જ્યારે એની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પણ 8% વધીને આપણને ₹19,093 કરોડ આપણને જોવા મળી છે, જ્યારે અનુમાન હતું કે 18,982 કરોડ જોવા મળશે. એટલે અનુમાનથી સારી એવી નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં આપણને સુધારો જોવા મળ્યો છે, જ્યારે નેટ એનપીએ 0.44% હતા, જે ઘટીને 0.42% જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણને એક માર્જિનલ ઘટાડો આપણને અહીંયા જોવા મળ્યો છે, ત્યારે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ 4.9%થી ઘટીને 4.4% જોવા મળે. એટલે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં થોડુંક આપણને નિરાશા જોવા મળી છે, પરંતુ એટલું બધું બી મોટો ઘટાડો નથી. જ્યારે સ્લીપેજીસમાં આપણને એક સારા એક જોવા મળ્યું છે કે જે ₹5,714 કરોડ હતો, જે ઘટીને
₹5,139 કરોડ જોવા મળ્યો છે અને સ્લીપેજીસમાં ઘટાડો થવો એ પણ એક સારી એક બાબત છે કંપની માટે. જ્યારે એમની Q4માં કુલ ₹3,918 કરોડની રિકવરી એમને જોવા મળી છે અને માર્ચ સુધીમાં એમનો પ્રોવિઝન કવરેજ રેશિયો જે હતો એ 80.3% જોવા મળે છે. એટલે ઓવરઓલ ICICI બેંકમાં આપણને પરિણામ થોડા સારા એવા જોવા મળ્યા છે. જે બાદ આપણે બીજા એક HCL ટેકમાં જ નજર કરીશું કે HCL ટેકમાં થોડુંક આપણને નિરાશાજનક જોવા મળી છે કે એમાં જે નફો છે એ 8.4% ઘટીને ₹3,986 કરોડ જોવા મળી છે કે જ્યારે ડોલર આવકમાં 4%નો વધારો જોવા મળ્યો છે જે $343 કરોડ આપણને જોવા મળ્યો છે અને કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ છે એ 6%થી ઘટીને 0.3% આપણને જોવા મળે છે. એટલે અહીંયા સૌથી મોટો ઘટાડો આપણને કોન્સ્ટન્ટ કરન્સી આવકમાં જોવા મળ્યો છે અને માર્જિન પણ કંપનીને જે 19.7% હતા જે ઘટીને 17.6% જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ આપણને HCL ટેકમાં આપણને નિરાશા જોવા મળી છે કે જ્યારે નાણાકીય વર્ષ 2025 માટેનું જે એમનું ગાઈડન્સ હતું કે એમનું અનુમાન એવું હતું કે જે 5 થી 7% જોવા મળશે, પરંતુ એમનું કહેવું એવું છે કે જે 3 થી 5% જોવા મળી શકે છે. એટલે ગાઈડન્સમાં પણ આપણને એક મોટો ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે આજે એક એક્શન આપણને HCL ટેકમાં જોવા મળશે. જે બાદ મારુતિ આપણે આજે એક નજરમાં રહેશે કે એના ઓવરઓલ નંબર બધા સારા આપણને જોવા મળે છે, પરંતુ એમનું અનુમાનથી થોડુંક આપણને એમાં ઘટાડો જોવા મળ્યો છે કે જે નફો 48% હતો જે વધીને ₹3,874 કરોડ થયો છે, પરંતુ અનુમાન એવું હતું કે જે 4,104 કરોડ જોવા મળશે. આવક 19% વધીને ₹38,235 કરોડ જોવા મળી છે વાર્ષિક ધોરણે. EBITDA 40% વધીને ₹4,685 કરોડ જોવા મળી છે. અહીંયા પણ અનુમાન એવું હતું કે 5,180 કરોડ જોવા મળશે. એટલે અહીંયા પણ આપણને 500 કરોડનો આપણને અહીંયા પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આની માર્જિન છે 10.5%થી વધીને 12.2% જોવા મળે છે. અહીંયા પણ વધારો થાય છે, પરંતુ અનુમાન કરતાં અહીંયા પણ આપણને મિસિંગ જોવા મળ્યું છે. જ્યારે એમની અધર ઇન્કમની વાત કરીએ તો 743 કરોડથી વધીને 1,118 કરોડ જોવા મળે છે. એટલે ઓવરઓલ મારુતિના નંબર તો આપણને સારા જોવા મળે છે, પરંતુ એમનું જે અનુમાન હતું અનુમાનથી આપણને થોડુંક આપણને ઘટાડો એમાં જોવા મળ્યો છે. એટલે મારુતિ આજના દિવસ આપણે નજર પર રાખીશું. જે બાદ SBI લાઈફમાં આજે ફોકસ રહેશે કે એના જે નંબરની આપણે વાત કરીએ તો નફો 4.4% વધીને ₹811 કરોડ જોવા મળે છે વાર્ષિક ધોરણે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં વધારો થયો છે કે જે ₹1,440 કરોડ હતું જે વધીને 1,510 કરોડ જોવા મળ્યું છે, પરંતુ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસના માર્જિનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે કે 31.7% હતું જે ઘટીને 28.3% જોવા મળ્યું છે. અને APE એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જે હતું એ 17.1% વધીને ₹5,330 કરોડ જોવા મળે છે. એટલે ઓવરઓલ SBI લાઈફમાં પણ આપણે એ નંબર પરથી આપણને એક એક્શન જોવા મળશે. જે બાદ યસ બેંક અને RBL બેંકની આપણે વાત કરીશું કે યસ બેંકમાં આપણને સારો એવો નંબર જોવા મળ્યા છે કે જેમની જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ હતી જે 2.3% વધીને ₹2153 કરોડ જોવા મળી છે, પરંતુ નફામાં ડ્રેસ્ટિકલી બહુ ઘણો આપણને જમ્પ જોવા મળ્યો છે કે એનો જે નફો હતો 125% આપણને વધારો જોવા મળે છે જે ₹454 કરોડ થાય છે. અને એની ડિપોઝિટની વાત કરીએ તો ડિપોઝિટમાં પણ 22.5%નો આપણને વધારો જોવા મળ્યો છે જે એક સારા એક નંબર છે કંપની તરફથી. અને એમની નેટ NPA પણ આપણને ઘટાડો જોવા મળે છે જે 0.90% હતો જે ક્વાર્ટરલી બેઝિસ ઘટીને 0.60% આપણને એમના નંબર જોવા મળ્યા છે. અને RBL બેંકની વાત કરીએ તો RBL બેંકમાં પણ આપણને થોડા એક સારા પરિણામ જોવા મળે છે કે એમનો જે નફો હતો એ 30% વધારો થયો છે અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ આપણને 17.9%નો વધારો આપણને RBL બેંકમાં પણ જોવા મળ્યો છે. જે બાદ BSE એક આપણે આજે ફોકસમાં રહેશે કે SEBI તરફથી એમને એક નોટિસ મળી છે કે એમની જે રેગ્યુલેટરી ફી છે એમાં એક વધારો થઈ શકે છે કે અત્યાર સુધી એમનું જે એન્યુઅલ ટર્નઓવર હતું એના ઉપર પ્રીમિયમ વેલ્યુ પર કાઉન્ટ કરતા હતા, જેના બદલે હવે ચાન્સીસ છે કે અહીંયાથી નોશનલ વેલ્યુ પર અહીંયાથી એમનું રેગ્યુલેટરી ફી કાઉન્ટ કરતા જોવા મળશે. એટલે BSEમાં આજે આપણને થોડીક એક નિરાશા જોવા મળી શકે છે. જે બાદ આજે કંપનીની આપણે વાત કરીશું કે નિફ્ટીની અલ્ટ્રાટેક જે એક મોટી સિમેન્ટની દિગ્ગજ કંપની છે એને એક પરિણામ આવવાના છે કે એ આજના દિવસે એક ફોકસમાં રહેશે. અને એનું અનુમાન છે કે એમનો જે નફો છે એ 24% અહીંયાથી આપણને વધારો જોવા મળી શકે છે. અને સાથે સાથે વાયદા બજારની બિરલા સોફ્ટ, કેનફિન હોમ્સ, ટાટા કેમિકલ્સ અને ટેન્ટ આ બધા કંપની પર આજે ફોકસ રહેશે કારણ કે આ બધાના આજે આપણને પરિણામ આવતા જોવા મળશે. ઓવર ટુ યસ. તો આ બધા જ સંકેતો છે, નજરમાં રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક ઘણું બધું એક્શન છે, રિઝલ્ટ્સ છે, રિઝલ્ટનું રિએક્શન છે, બધા પર નજર કરીએ. પણ સૌથી પહેલાં તો આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ચૂક્યા છે ઇન્વેસ્ટબાઝાર.comના અભિકુમાર પટેલ. અભિ, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ કે જે પ્રકારે સેટઅપ બની રહ્યું છે ફ્રાઇડેના સેલિંગ બાદ આજે ગેપ અપ ઓપનિંગના તૈયારીઓ થઈ રહી છે અને આ અઠવાડિયું ફરી એકવાર ટૂંકું છે એટલે મે મહિનાની જે 2 રજાઓ છે એક તો ડ્યુ ટુ ઇલેક્શન મળવાની છે આપણને અને એક રજા જે છે તે હવે ખાસ મળવાની છે બુધવારે મહારાષ્ટ્ર દિવસ. આવી સ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે આજની ઓપનિંગ. થોડું સમજી લઈએ અને લોટ સાઇઝ ચેન્જ થયા પછી નિફ્ટીમાં કોઈ ચેન્જ જોયો છે કે નહીં તમે એ પણ ખાસ ચર્ચા કરીએ. તો નિફ્ટી બેંક બંનેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સર ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ યશ. સો અગર આપણે સૌથી પહેલા જી જી મને લાગે છે કદાચ તમારી સાથે સંપર્ક બી કપાયો છું. હું ફરી એકવાર તમારા પાસે આવીશ, પણ જે રીતની પરિસ્થિતિ બની છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે. માફ કરશો. તો આજે આપણે જોઈ રહ્યા છીએ એક મજબૂતી સાથેના જ સંકેત છે, તો તેને તો સૌથી પહેલાં આપણે સૌ કોઈ ખાસ ધ્યાન પર રાખવાના જ રહેશે. મજબૂતીના સંકેત બની રહ્યા છે ત્યારે, અને સાથે સાથે તમે જુઓ કે સેક્ટર સ્પેસિફિક જે બઝ બનતો જોવા મળી રહ્યો છે તેમાં મહત્ત્વનું એક્શન રહેશે. યોમી કે જે તમને ડિટેલ્સ આપી એમાં આઈસીઆઈસીઆઈ બેંકની સૌથી પહેલાં મારે ખાસ વાત કરવી છે તમારા સાથે, બિકોઝ પ્રાઇવેટ બેંક્સમાં ઓવરઓલ તમને સારા નંબર્સ આવતા જોવા મળેલા છે. હવે આઈસીઆઈસીઆઈ બેંકની જો આપણે વાત કરીએ, 17% આસપાસ નફો વધ્યો, સારી વાત કહેવાય. 10,700 કરોડ રૂપિયા. તમે વ્યાજથી આવક એટલે કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ NII તમે જુઓ તો 8% વધ્યા, સારી વાત કહેવાય. અનુમાન હતું જે તેનાથી પણ સારું કર્યું. NPA જે છે તે ઘટી રહ્યા છે, સારી વાત કહેવાય. પણ માર્જિન કેમ ઘટી ગયા? તમારું બધું જ સુધરી રહ્યું છે તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં શું ઇમ્પેક્ટ આવી તે સમજવું ખાસ જરૂરી છે. 4.9%થી ઘટીને 4.4%, એ પણ એવા સમયે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ તો સ્ટેબલ છે, તમારા લિક્વિડિટી છે બેંક પાસે, તેમ છતાં પણ માર્જિન કેમ ઘટી ગયા? મને આજે આ ખાસ મુદ્દે સમજવું રહેશે, કેમ કે સ્લિપેજીસ તમે જુઓ એમના એ ઘટી રહ્યા છે, નફો વધ્યો, બાકી બધું થયું. ઇવન તમે જુઓ Q4માં 3,918 કરોડ રૂપિયાની કંઈક રિકવરી પણ એમણે કરી. તો લિક્વિડિટી છે તમારી પાસે, તેમ છતાં પણ માર્જિન શા માટે ઘટી રહ્યા છે? અને પ્રોવિઝન કવરેજ રેશિયો તમે જુઓ, જે ખાસ બહુ મોટું કન્સર્ન હતું HDFC બેંક માટે, મોટો ઘટાડો જોયો હતો આપણે. તમારા 80.3% તો અહીંયા પ્રોવિઝનનું કવરેજ થયેલું છે. એટલે પ્રોવિઝન વધારે અમુક કરવા હોય તો 20% એમને કરવું પડે, બાકી ઓવરઓલ લગભગ કવર થઈ ચૂક્યું છે. પ્રોવિઝન પણ થઈ ગયા છે એમના જેટલા NPS છે તેના. તો આવી સ્થિતિમાં માર્જિન કેમ ઘટી રહ્યા છે? માર્જિનની પરિસ્થિતિ આટલી મોટી બેંક આઈસીઆઈસીઆઈ માટે થઈને માર્જિન ઘટવા એ થોડું કન્સર્ન છે. મને એવું લાગે છે કે પર્ટિક્યુલરલી સ્ટોકમાં આજના દિવસે આના કારણે થોડું ઇમ્પેક્ટ આવતું તમને જોવા મળી શકે. ઓવરઓલ નંબર્સ બહુ જ સારા છે, પણ માર્કેટ માર્જિન પર કઈ રીતે રિએક્ટ કરે છે તે ખાસ સમજવું જરૂરી રહેશે. બિકોઝ આ એવા સમયે માર્જિન ઘટી રહ્યા છે કે જ્યારે ઇન્ડસ્ટ્રી વાઇડ તમને સિચ્યુએશન સ્ટેબલ જોવા મળે છે. બરાબર છે? તમે કોઈ પણ કંપની જોઈ લો, કોઈ પણ પ્રાઇવેટ બેંક જોઈ લો, એમના માર્જિનમાં ઇમ્પેક્ટ નથી આવ્યું. ત્યારે આવી સ્થિતિમાં એક મોટો ઘટાડો તમને માર્જિનમાં જોવા મળવો એ મારા માટે થોડું કન્સર્ન છે, જેથી હું આજના દિવસે આઈસીઆઈસીઆઈ બેંકને થોડો ન્યુટ્રલ વ્યૂ રાખીશ. ન્યુટ્રલ એટલા માટે કારણ કે પોઝિટિવ તો છે જ, અનુમાનથી સારા છે, પણ માર્જિન મોટો ઘટાડો છે. તમે જુઓ સાઇઝેબલ ઘટાડો છે. તમે 4.4% પર આવી ગયા, 4.9%થી ઘટીને. એટલા માટે થઈને 50 બેઝિસ પોઈન્ટનો કટ આવ્યો જે માર્જિનમાં, તે મારા માટે થોડું કન્સર્ન છે. ભલે એની સામે તમે નફો વધારી દીધો, તમે એની સામે આવક વધારી દીધી તમારી વ્યાજથી, અનુમાનથી સારું પરફોર્મન્સ આપ્યું, પણ માર્જિનનું કન્સર્ન મારા માટે આજે મહત્વનું રહેશે. જો એક વખત એને માર્કેટ રિએક્ટ નથી કરતું તો એક બહુ મહત્વની વાત ગણાશે. અને તો પછી પોસિબલ છે કે આઈસીઆઈસીઆઈ બેંકમાં તમને નવી તેજી પણ કદાચ આવતી જોવા મળે, કેમ કે આમ પણ પ્રાઇવેટ બેંક્સ બધાને પસંદ તો છે જ, પણ આ એક નાનકડું મારી કન્ડિશન છે. કન્ડિશન અપ્લાયની સાથે જો એ ફૂલફિલ થઈ જાય તો પછી મહત્વનું રહેશે. આગળ હવે તમે HCL ટેક પર આવી જાઓ. HCL ટેકના તમને નંબર સારા જોવા મળ્યા. નફો જે છે તે 8.4%થી ઘટીને કંઈક 3,986 કરોડ થઈ ગયો છે. ડોલર આવક 4% થઈ ગઈ છે, જે વધીને 343 કરોડ ડોલર્સ થઈ છે. તમે કોન્સ્ટન્ટ કરન્સી આવકનો ગ્રોથ જુઓ, 6%થી ઘટીને બહુ મોટો ઘટાડો તમને અહીંયા જોવા મળશે. અને માર્જિન જોઈ લો તો તેમાં પણ તમને મોટો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. તો ફિનાન્શિયલ યર 25 માટે કંઈક આવકનું ગાઈડન્સ પણ તમને ઘટાડી દીધું છે, જે પણ એક કન્સર્ન ગણાશે. તો HCL ટેકના નબળા પરિણામોની ઇમ્પેક્ટ તમને જોવા મળશે. તો આ સાથે જ હવે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ આપણે એક્સપર્ટ પણ ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ જશે, અને બાકી બધી જ સ્થિતિઓ પર પણ નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ ભારતીય માર્કેટ્સ બસ પ્રી ઓપનિંગ બિટ્સ થોડી જ ક્ષણોમાં તમારા સ્ક્રીન પર આવી જશે. પહેલાં અભી આપણી સાથે ફોન પર જોડાઈ ચૂક્યા છે. હવે અભી, ગુડ મોર્નિંગ. થોડું આજે કનેક્ટિવિટી ઇશ્યુઝ છે, પણ હું તમારા પાસેથી ખાસ ઇન્ડેક્સનું સેટઅપ સમજવા માંગી રહ્યો હતો. કઈ રીતે જોશો તમે? ગુડ મોર્નિંગ. સો ઓવરઓલ વાત કરીએ, જો ડાઉ જોન્સ તરફથી જે આપણને પોઝિટિવ હેન્ડઓવર ઘણા દિવસ સુધી મળી રહ્યું છે, જે રીતના ડાઉ જોન્સની અંદર એટલે કે યુએસની માર્કેટની અંદર બેઝિકલી જે ડેટા યુએસના જીડીપીના ડેટા એક નિરાશાજનક રહ્યા હતા, પણ એના પછી માર્કેટમાં ઓપ્ટિમિઝમ જોવા એ મળ્યો હતો કે એના લીધે રેટ કટની કદાચ એક્સપેક્ટેશન વધી જતી જોવા મળી છે, રાઈટ? તો એના હિસાબે જોવા જઈએ તો કદાચ ડાઉ જોન્સ ને બીજા ગ્લોબલ માર્કેટ છે એનાથી આપણને થોડું પોઝિટિવ હેન્ડઓવર મળી રહ્યો છે, અને જેનું આપણું માર્કેટ ઘણી સારી રીતે ફાયદો ઉઠાવી રહ્યું છે કે દરેક દિવસે સારો એવો ગેપ અપ થઈને જ
માર્કેટ ખુલતું હોય છે. સો આજના દિવસે અગેન ફરીથી જોવાનું એ રહેશે કે આજનું જે માર્કેટ સેટઅપ ઓવરઓલ સ્ટ્રક્ચર છે એ હિસાબે જે 100 પોઈન્ટનું ગેપઅપ દેખાડે છે, કદાચ માર્કેટનું ઇક્વિલિબ્રિયમ એ પ્રાઇસની આજુબાજુ જશે. એટલે બેઝિકલી અગર આપણે કહેવા જઈએ તો નિફ્ટી આજની જે બ્રોડ રેન્જ છે 22,450 થી લઈને 22,550 ની વચ્ચેની રેન્જ રહેશે. કોઈ બી ટાઈમે જો નિફ્ટી તમને 22,450 ની આજુબાજુના લેવલની આજુબાજુ ઓવર કરતી જોવા મળે તો એ ભાવની આજુબાજુ ડેફિનેટલી એડ કરવું જોઈએ પોર્ટફોલિયોની અંદર, અને એ કદાચ 550 રૂપિયા સુધીની અંદર ટાર્ગેટ સુધી ઇન્ટ્રાડેની અંદર રહી શકે છે. બીજી વાત આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં જે 48,000 થી લઈને 48,500 વચ્ચેનો જે ક્લસ્ટર છે એની અંદર 48,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે, પણ જે રીતનું ગેપઅપ થઈ રહ્યું છે માર્કેટ એ જોતા લાગે છે કે 48,300 જેને રેઝિસ્ટન્સ ઝોન છે એની આજુબાજુ ખુલવા જઈ રહ્યું છે. તો એ ઝોનની અંદર કદાચ સ્ટાર્ટિંગની અંદર આવે તો સ્ટાર્ટિંગની અંદર થોડી શોર્ટ કવરિંગ લાગશે, પણ માર્કેટનું ઓવરઓલ સ્ટ્રક્ચર જે જોઈએ તો 48,500 થી 600 ની અંદર આજુબાજુ આજે એની રેન્જ હોવી જોઈએ. તો કોઈને આજે બેંક નિફ્ટીની અંદર બાય કરવું તો 48,400 ના નીચે જો એ બેંક નિફ્ટી ટ્રેડ થતી હોય અથવા ઉપરના સત્રમાં 48,400 ના નીચે તમને જો એ મળતી હોય અહીંયાથી બી 200 પોઈન્ટના ઉપરના ગેપની અંદર, તો આપણે એને ચેસ કરવાની ચેષ્ટા કરવી જોઈએ. સો ઓવરઓલ બંને ઇન્ડેક્સિસ ઉપર પોઝિટિવ વ્યૂ છે. બંને ઇન્ડેક્સિસને માઇલ્ડ ડીપની અંદર સ્ટાર્ટિંગના ફેઝની અંદર બાય કરવી જોઈએ. કદાચ ઇન્ડેક્સ રેલી કરી જાય ફર્સ્ટ હાફની અંદર તો પછી એને ફર્ધર ચેઝ ના કરવી જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી જરૂર તમને મળશે, પણ ત્યારબાદની પરિસ્થિતિ કે જેને ધ્યાનમાં રાખવાની રહેશે. અચ્છા સર, પ્રી ઓપનિંગના બિટ્સ તો આવવા લાગ્યા છે, પણ થોડું સેટલ થાય પછી જ ચર્ચા કરીશું આપણે, કેમ કે ઇન્ડેક્સ ઓલરેડી તમે વાત કરી દીધી છે. તો સ્ટોક સ્પેસિફિક મારા આઈસીઆઈસીઆઈ બેંક સાથે શરૂ કરવું છે. પહેલાં તો તમે ચાર્ટ્સ ફેચ કરી લો. નંબર્સ જે છે તે ઓવરઓલ સારા છે, અનુમાનથી પણ સારા છે, પણ આઈસીઆઈસીઆઈ બેંકમાં મારે કન્સર્ન એ છે કે એના માર્જિન એવા સમયે ઘટ્યા સાહેબ કે જ્યારે બાકી બધું સ્ટેબલ છે. ગ્લોબલ માર્કેટ્સમાં કોઈ ટેન્શન નથી, ઇન્ટરેસ્ટ રેટ તમારા આટલા ટાઈમથી સ્ટેબલ છે, અને તેમ છતાં પણ માર્જિન ઘટી ગયા. સો એક નાનકડું પણ મહત્વની કન્ડિશન છે કે જે ફૂલફિલ થઈ નથી. ઓવરઓલ પરિણામો સારા છે, પણ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં કન્સર્નને કારણે હું થોડો ન્યુટ્રલ રહી રહ્યો છું આઈસીઆઈસીઆઈ બેંક પર. સર, ચાર્ટ પર એવા કોઈ ફોર્મેશન લાગે છે કે ઉપલા સ્તરો પર કંઈ અટકે? લાગી રહ્યું છે આઈસીઆઈસીઆઈ બેંકની અંદર. આમ જોવા જઈએ તો there is only બે જ મેજર પ્લેયર છે બેન્કિંગની અંદર, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંક, રાઈટ, અને એચડીએફસી બેંક, સોરી. તો એચડીએફસી બેંક જ્યારે એનો બહુ ટાઈમથી એનો આપણે બ્રોડ ટાઈમ લઈએ તો અંડર લેગાર્ડ કે અંડર પરફોર્મ કરી રહ્યું દેખાય તો ઘણા બધા પૈસાના ફ્લો આઈસીઆઈસીઆઈ બેંકમાં દેખાઈ રહ્યા છે. અને જે રીતના કદાચ એક્સિસ અને બીજી કંપનીઓના રિઝલ્ટ આવી રહ્યા છે, બીજી બેન્કિંગ સેક્ટરના રિઝલ્ટ આવી રહ્યા છે, એ હિસાબે કમ્પેરેટિવલી આઈસીઆઈસીઆઈ બેંકમાં થોડું અંડર પરફોર્મન્સ છે. બટ જે હિસાબનું મેમથ આપણે એનો વ્હાઇટ એલિફન્ટ ઇન ધ રૂમ કહીએ એચડીએફસી, હજી બી એની અંદર એટલું ટર્ન અરાઉન્ડ નથી દેખાણું ઓવરઓલ નંબરની અંદર. તો એ જોતા આઈસીઆઈસીઆઈ બેંકમાં હજી બી થોડું ટ્રેક્શન જળવાઈ રહેશે, રાઈટ. પણ કન્સિડરિંગ આઈસીઆઈસીઆઈ બેંક ઓલરેડી એ કરીબન 4-5% રેલી છેલ્લા અઠવાડિયામાં કરી ચૂક્યો છે, તો આઈસીઆઈસીઆઈ બેંકની અંદર હવે પછીનો જે મૂવ રહેશે એ સ્લો અને સ્ટડી રહેશે. પણ એક મહત્વની વસ્તુ એ છે કે 2 દિવસ પહેલા એને લાઈફ ટાઈમ હાઈ કરીબન 1120-25 ની આજુબાજુના એને લાઈફ ટાઈમ હાઈ લગાવ્યા હતા. એ કદાચ આજના સેશનની અંદર જો ક્રોસ કરી દેશે તો ફરીથી એક નવી તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે. તો નેક્સ્ટ ટાર્ગેટ મને આઈસીઆઈસીઆઈ ની અંદર ઓવરઓલ શોર્ટ ટર્મ થી મીડિયમ ટર્મ લઈને બહુ પોઝિટિવ છું. કદાચ એની અંદર આપણે 1200+ લેવલ જોઈ શકીએ છીએ, અને એ ટ્રેડની અંદર કદાચ તમારે 1100 રૂપિયા સુધીના એક સ્ટોપ લોસ સાથે 1200 રૂપિયા સુધીના ટાર્ગેટ માટે ચેઝ કરવું છે. સર, મને થોડો કોન્ટ્રાવ્યૂ છે આજે આઈસીઆઈસીઆઈ બેંક પર. સો નીચેના લેવલ્સ તમે ખાસ એક વખત રિપીટ કરો, બિકોઝ જે તમે વાત કરી કે ઉપરના સ્તરો પર નવા 52 વીક હાઈ બન્યા છે, તો ત્યાંથી જો કોન્ટ્રાવ્યૂ બને છે કે નહીં, પહેલાં તો એ તમે જો કે તેજીની વાત કરી દીધી છે એટલે, પણ તેમ છતાં પણ નીચે કયા લેવલ ખાસ મહત્વના રહેશે કે જે ધ્યાન પર રાખવા જોઈએ આઈસીઆઈસીઆઈ બેંક માટે? ઓવરઓલ જે આપણે તેજીની વાત કરીએ પણ એનું જે નીચેનું લેવલ છે, બેઝિકલી પર્ટિક્યુલર લેવલ આપો તો 1190, રાઈટ. જો 1190 નું લેવલ એ તૂટે નીચેની સાઈડમાં, રાઈટ, તો એ કદાચ ફર્ધર લઈ ગઈ 1160 રૂપિયા સુધી બી આજના કે કાલના સેશન અંદર જો લઈ શકે છે, જો માર્કેટમાં રિવર્સલની સાઇન આપતી હોય તો. તો 1190 એ નીચેનું લેવલ છે, જો એ બ્રેક કરે તો ડાઉન સાઈડનો મૂવ છે. કદાચ લાઈફ ટાઈમ હાઈ જેનો 1125 નો હાઈને ક્રોસ કરીને સસ્ટેન કરતું હોય તો આપણે કદાચ એ ફર્ધર લેગ બી જોવા મળી શકે છે. સો આઈધર સાઈડ આપણે પોઝિશન લઈ શકીએ છીએ. 52 વીક હાઈ ક્રોસ કરે તો તેજીની, અગર 10,090 નો નીચેનો સ્ટોપ લોસ થયો તો શોર્ટ સાઈડનો બી ટ્રેડ લઈ શકીએ છીએ. ઓકે, સો બંને રીતે આપણે લેવલ્સની ખાસ વાત કરીએ. આઈસીઆઈસીઆઈ બેંક બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે આજે જોવું કે શરૂઆતના બિટ્સ બાદ શું પરિસ્થિતિ બને છે. આગળ હવે HCL ટેક સર, અગેઇન એઝ યુઝ્યુઅલ આઈટી કંપનીઓ નબળા નંબર્સ પોસ્ટ કરી રહ્યા છે, તે જ પ્રકારે અહીંયા થયું. નફો એમનો ઘટી ગયો, આવક કંઈક 4% સામે જરૂર વધી છે, ડોલર આવક વધી છે પર્ટિક્યુલરલી, પણ આ કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથનું જે કન્સર્ન છે તે તમે જુઓ બહુ મોટો ઘટાડો તમને અહીંયા કોન્સ્ટન્ટ કરન્સીના રેવન્યુ ગ્રોથમાં જોવા મળ્યો.
અને સાથે સાથે એમના જે ખાસ ફોરકાસ્ટ હોય આગળના ગાઈડન્સ જે હોય છે તે પણ એમને બહુ ખરાબ રીતે ઘટાડ્યા છે. સો HCL ટેક ઓવરઓલ નંબર્સ ખરાબ છે અને ઇમ્પેક્ટ આવશે આવનારા દિવસો માટે થઈને તેવું લાગી રહ્યું છે. સર, આઈટી સ્ટોક્સ ખાસા કરેક્ટ થઈ ચૂક્યા છે. હજુ શું પરિસ્થિતિ ઓબ્ઝર્વ કરી રહ્યા છો તમે? નિફ્ટી આઈટીની પણ સાથે અભી આપણે વાત કરવી રહી. યસ. સો આપણે સૌથી પહેલા HCL ટેકનો ઓવરઓલ વ્યૂ લઈ લઈએ તો HCL ટેકની અંદર જે કરીબન 1600-1700 ની આજુબાજુનો એકનો એને રેઝિસ્ટન્સ ઝોન દેખાડ્યું હતું અને ત્યાંથી કોન્સ્ટન્ટલી એક ડિસ્ટ્રીબ્યુશનની સાઇન શો કરી રહ્યું હતું પર્ટિક્યુલર HCL ટેકનોલોજી. એના પછી એને કરીબન 1400 ની આજુબાજુ બેઝ બનાવવાનો ટ્રાય કર્યો હતો અને એક પુલબેક આપ્યો હતો, પણ ફરીથી એ બેઝ તૂટતો દેખાઈ રહ્યો છે. સો જ્યાં સુધી HCL ટેકના કાઉન્ટરની અંદર પર્ટિક્યુલર એક બેઝ ના બને ત્યાં સુધી નવું બાઇંગ કરવું તો અવોઇડ જ ડેફિનેટલી કરવું જોઈએ. હવે ઓવરઓલ ઇન્ડેક્સની વાત કરીએ તો ઓવરઓલ ઇન્ડેક્સ બી બહુ સારી રીતે પોઇઝ છે, નીચેનું એક ફોર્મેશન બનાવી રહ્યો છે, જ્યારે TCS અને ઇન્ફોસિસ કદાચ થોડા મીડિયમ ટર્મની અંદર આઉટ પરફોર્મ કરી રહ્યા છે, પણ શોર્ટ ટર્મમાં અત્યારે અંડર પરફોર્મ કરી રહ્યા છે. તો શોર્ટ ટર્મની અંદર જે બેંક નિફ્ટી છે પર્ટિક્યુલરલી ઓવરઓલ આઈટી સેક્ટરને આઉટ પરફોર્મ કરતી દેખાય છે. સો એ જોતા કદાચ ઇમિડિયેટલી બેસિસની અંદર જે રીતના રિઝલ્ટ આવી રહ્યા છે થોડા નિરાશાજનક આવી રહ્યા છે. કદાચ અઠવાડિયા 10 દિવસના પર્સપેક્ટિવથી ઇવન એક મહિનાના પર્સપેક્ટિવથી આઈટી ઇન્ડેક્સ એટલો નહીં ચાલે, પણ આ ટાઈમની આજુબાજુ સારું એક બેઝ ફોર્મેશન બનાવવાનો ટ્રાય કરશે. અને કદાચ એવું લાગી રહ્યું કે જ્યારે કદાચ આપણે યુએસમાં રેટ કટની ને બધાની વાત થઈ રહી છે, તો જ્યારે રેટ કટને બધું થતું હોય છે ત્યારે આ જે બધા મોસ્ટલી આઈટી ફોકસ કંપની હોય છે એ બધી કંપનીને વધારે ટ્રેક્શન મળતું હોય છે. સો કદાચ આઈટી ઇન્ડસ્ટ્રી કદાચ હજી 3 થી 6 મહિના થોડું લેગાટ રહી શકે છે કમ્પેર ટુ ધ હાઈ બીટા કાઉન્ટર. બટ એકવાર એ 3 કે 6 મહિનામાં એક સારું બોટમ ફોર્મેશન કરી દીધું એના પછી કદાચ આપણે એ કાઉન્ટરની અંદર ઓવરઓલ બાય કરવાની ચેષ્ટા કરવી જોઈએ. ઓકે, ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી ખાસ બની રહી છે. અચ્છા, મારુતિ પર નજર કરીએ સર નેક્સ્ટ, કેમ કે 48% નફો કંઈક વધી ગયો છે એમનો, પણ અનુમાનથી નબળા નંબર્સ આવ્યા. એટલે આ જે એસયુવીઝ સારી વેચાઈ રહી છે તેમાં લોકોએ થોડું એન્ટિસિપેટ વધારે કરી દીધું હતું, સ્ટ્રીટે થોડું એન્ટિસિપેટ વધારે કરી દીધું મને એવું લાગે છે પર્ટિક્યુલરલી. આવક પણ તમે જુઓ જે અનુમાન હતું તેની સામે ઓછી આવી છે, પણ 19% વધી જરૂર છે. હવે મારુતિ જેવો સ્ટોક કે જેનો પ્રોફિટ ઓલરેડી સારો હોય 50%નો ગ્રોથ તો બતાવે છે, પણ એન્ટિસિપેશન હજુ પણ વધારે હતા સ્ટ્રીટના. ઉપરથી તમે જુઓ એબિટા એમના હતા એ પણ અનુમાનથી ઓછા છે. 5180 કરોડનું એબિટાનું અનુમાન હતું, એની સામે 4685 કરોડનું આવ્યું અને માર્જિન પણ સુધર્યા છે. 10.5%થી 12.2% જરૂર થયા, પણ અનુમાન 13.4%નું હતું. અને અધર ઇન્કમ પણ તમને વધતી જોવા મળેલી છે. સો સર, મારુતિ ઓવરઓલ પરિસ્થિતિ અનુમાનથી ખરાબ છે નંબર્સ, પણ છે ગ્રોથમાં તેવું વાત આપણે માનવી જોઈએ. ચાર્ટ અને ઓવરઓલ થોડું ફંડાટેક પણ અહીંયા આપણે વાત કરી દઈએ મારુતિ પર. સર, સો સૌથી પહેલા આપણે જો ફંડાટેકની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારુતિ માટે છે, જે 10,000નું લેવલ ક્રોસ કર્યા પછી કરીબન એને જે એના ઇન્ડેક્સની અંદર ઓવરઓલ 30%ની અંદર એની અંદર વધારો આવી ગયો, રાઈટ. તો મેઇન રીઝન એ છે કે જ્યારે બધી કંપનીઓ બેઝિકલી અગર આપણે મહિન્દ્રા લઈએ, પર્ટિક્યુલર ટાટા મોટર લઈએ, બધા ઈવી ઉપર ફોકસ કરી રહ્યા છે, જ્યારે મારુતિ છે મોસ્ટલી હાઇબ્રિડ ઉપર ફોકસ કરે છે. મારુતિ એક રીતે જોવા જોઈએ તો એમનું વિઝન બહુ ક્લિયર છે કે આપણે ઇન્ડિયાની અંદર જનરલી લોકો હાઈ રેન્જ માટે કાર લેતા હોય છે અને જે અત્યાર સુધી ઈવીનું ઇન્ફ્રા ડેવલપ નથી થયું, તો અત્યારે જનરલી લોકો હાઇબ્રિડ વધારે પ્રિફર કરતા હોય છે. ઘણા લોકો ઈવી બી પ્રિફર કરતા હોય છે પણ સિટીની અંદર, પણ ઓવરઓલ લોંગ ડ્રાઈવ માટે જવું હોય કે કોઈ દૂરના ડેસ્ટિનેશન જવું તો હાઇબ્રિડ કાર બધા પ્રિફર કરતા હોય છે. એમાં મારુતિ વાળાનો સૌથી વધારે શેર છે હાઇબ્રિડ કારની અંદર, રાઈટ. સો એ જોતા જે રીતની હાઇબ્રિડ કારની એમની ડિમાન્ડ વધી રહી છે તો ડેફિનેટલી એ કાઉન્ટરમાં રીરેટિંગ ડેફિનેટલી છે. હવે વસ્તુ વાત કરીએ બીજી વસ્તુ કે એનો પ્રોફિટનો ગ્રોથનું અનુમાન શું હતું, તો આમ જોવા જઈએ તો એનો જે માર્ચ 2023ના જે યર ઓન યરના આંકડા હતા એમાં એક લો બેઝ હતો, બેઝિકલી 88નો EPS હતો. એના સામે આ ક્વાર્ટરનો જે અર્નિંગ પર શેર આવે છે 125નો છે. સો ગ્રોથના આંકડા બહુ સારા છે, બટ અગર આપણે છેલ્લા 2 ક્વાર્ટરના લઈએ તો એના સામે જે ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ છે એ થોડો ઓછો છે, રાઈટ. સો કદાચ સ્ટ્રીટ એના માટે થઈને ડિસઅપોઇન્ટ હોઈ શકે છે, પણ મને ઓવરઓલ એવું લાગે છે કે કમ્પેર ટુ ટાટા મોટર જે ઓલરેડી રનઅપ કરી ચૂક્યો છે, મારુતિ સુઝુકી રનઅપ નથી થઈ ચૂક્યો. ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારી લાગી રહ્યું છે, જસ્ટ થોડું સાઇડવેઝ કન્સોલિડેશન છે. આ કાઉન્ટર કદાચ એના ફરીથી એકવાર 13,000ના લેવલ ફરીથી એકવાર ક્રોસ કરીને ઉપર જાય તો આ કાઉન્ટરને ફરીથી આપણે ચેઝ કરવું જોઈએ અને કદાચ એ વખતે તમારે 13,500 રૂપિયા સુધીના લેવલ ઓપન અપ થઈ જશે. પણ આ કાઉન્ટરમાં ઓવરઓલ મંદી નથી લાગતી. આ કાઉન્ટરને હરેક ઘટાડે મેઇન પોર્ટફોલિયોમાં એડ કરવું જોઈએ. ઓકે, દરેક ઘટાડે એડ કરવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. આવો હવે જો પ્રે ઓપનિંગના સેટલમેન્ટ થઈ ચૂક્યા છે, આપણને મજબૂતીના ચાન્સીસ બની રહ્યા છે. 5% આસપાસ મિડ કેપ અને સ્મોલ કેપ બતાવે છે, 0.5% આસપાસની મજબૂતી. નિફ્ટી પણ 5% આસપાસ મજબૂતી સાથે 475 એટલે 500ના એક પહેલા કન્જેક્શન ઝોનની નજીક, અને બેંક નિફ્ટી 48,400 ને 350 આસપાસ છે, એટલે એ પણ આપણા અંદાજા પ્રમાણે લગભગ 150 પોઈન્ટ ઉપર છે. નિફ્ટી 100 પોઈન્ટની સામે 50 પોઈન્ટ ઉપર છે, જે આપણી પર
પરિસ્થિતિ જે બની હતી તેની સામે સેન્સેક્સ 5% વધુની મજબૂતી બતાવે છે. ઓવરઓલ મજબૂતી સાથેનું જ એક્શન દિવસની શરૂઆતમાં બની રહ્યું છે. તો આ છે ઓવરઓલ પોઝિટિવિટીના સંકેતો. તો સર, હવે માર્કેટ સેટલ થઈ ગયા છે. પહેલાં તમારો કોલ લઈ લઈએ. આજે કયા સ્ટોક પર નજર રહેશે તમારી? સો બેઝિકલી હું એક જેટીએલ ઇન્ડસ્ટ્રી કરીને શેર છે, એ પાઇપ ને એ બધાનો રિલેટેડ ડીઆઈ પાઇપ ને રિલેટેડ કામ કરે છે. સો કરીબન આ શેર પ્રી ઓપનિંગ ની અંદર 222.95 ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. એના ગઈકાલનો લો હતા એ 210 રૂપિયાના આજુબાજુના હતા. તો કોઈને આ કાઉન્ટરમાં મીડિયમ ટર્મ માટે ચેસ કરવું હોય તો 210 રૂપિયાના સ્ટોપ લોસ સાથે કરંટ ભાવે ખરીદી શકે છે. અને એના ઇનિશિયલ ટાર્ગેટ કદાચ એકાદ મહિનાની અંદર 249 થી લઈને 250 રૂપિયા સુધીના એની રિસર્ચ થતા દેખાઈ રહ્યા છે. સર, સ્ટોપ લોસ શું રહેશે અહીંયા? એનો સ્ટોપ લોસ રહેશે 210 રૂપિયા. 210. અને સ્ટોકનું નામ ફરી એકવાર રિપીટ કરશો સર? જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ. જેપીએલ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ તમને અહીંયાથી સલાહ બની રહી છે. 249 આસપાસ, 250 આસપાસના ટાર્ગેટ્સ બની રહ્યા છે. 210ના સ્ટોપ લોસ સાથે તમને જગ્યા બનતી જોવા મળી રહી છે. તો આ છે જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ. 210ના સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર, 249.50ના ટાર્ગેટ તમને સલાહ બની રહી છે અભી તરફથી આજે. પ્રી ઓપનિંગના સેટલમેન્ટ પર કમેન્ટ્સ લઈ લઈએ સર. 5% મજબૂતી બની રહી છે, જે આપણે શરૂઆતમાં વાત કરી ખુલતાની સાથે જ ખરીદવાની, એ પ્રમાણે જ આગળ વધીએ કે થોડું ઘટાડાની રાહ જોઈશું હવે? બેઝિકલી જે સ્ટ્રક્ચર હતું, આમ જનરલી આપણે જોતા હોય છે કે માર્કેટ એકદમ વધારા સાથે ઓપન અપ થતું હોય છે, પણ અત્યારે જોઈએ તો માર્કેટ એકદમ થોડું ફ્લેટિશ ઓપન થઈ રહ્યું છે. મહત્વની વસ્તુ એ છે કે આપણે જે ગઈકાલની કેન્ડલ હતી એક બેરિશ કેન્ડલ હતી અને અત્યારે કદાચ માર્કેટ એટલા સ્ટ્રોંગલી ઓપન નથી થઈ રહ્યા. તો કદાચ ઇનિશિયલી જો ફર્સ્ટ પીક ડાઉન આવતું હોય કે પહેલે 5-10 મિનિટમાં એક નાનો એવો ઘટાડો મળતો હોય ત્યારે આપણે બાય કરવું જોઈએ. તો પર્ટિક્યુલરલી હું તમને લેવલ કહી દઉં તો નિફ્ટી અત્યારે 22,475 ઉપર ખુલી રહી છે. જો 22,450 એટલે કે અહીંયાથી કદાચ 25 પોઈન્ટનો ઘટાડો આવતો હોય અને 22,550 થી 555 વચ્ચેની આજુબાજુના પહેલી ટીકની અંદર આપણે મળતું હોય તો આપણે એની અંદર એડ કરવું જોઈએ. સેમ વિથ ધ બેંક નિફ્ટી 48,360 ની આજુબાજુ ઓપન થઈ રહી છે. 48,280 થી લઈને 48,320 ના વચ્ચેના રેન્જની અંદર જો આપણને બેંક નિફ્ટી જોવા મળતું હોય તો ત્યાં આપણે બેંક નિફ્ટીને બી એડ કરવું જોઈએ. કન્સિડરિંગ આ ભાવે આપણે એડ કરીએ તો ત્યાંથી નિફ્ટીની અંદર 50 પોઈન્ટ અને બેંક નિફ્ટીની અંદર 100 પોઈન્ટ સુધીના ટાર્ગેટ ઇન્ટ્રાડેની અંદર આપણે રાખી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું તમને જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં ક્યાં શું એક્શન બની રહ્યું છે, કયા સ્ટોક્સ બઝિંગ છે તેના પર નજર કરીએ. પ્રી ઓપનિંગમાં મને જોવા મળે છે સૌથી પહેલાં જે સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં મેજર અપડેટ છે. એક તો ઓટો તમે જુઓ, ખાસ મેટલ પહેલાં તો સારું મજબૂત થયું છે. પ્રી ઓપનિંગમાં 1%ની મજબૂતી સાથે મેટલ સ્ટોક્સ અત્યારે ફિલહાલ આગળ ચાલી રહ્યા છે. અચ્છા, અમુક સમાચારો છે કે એસબીઆઈને ફાઇનલી હવે યસ બેંકમાંથી નીકળવાની મંજૂરી મળી રહી છે. તો યસ બેંક તમને મજબૂતી સાથે ખુલશે આજે 27.52 આસપાસ. 27.52 પર ખુલવા જઈ રહ્યો છે યસ બેંક. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે અભી ફરી એકવાર કનેક્ટ થાય એટલે આપણે તેમની સાથે ચર્ચા કરીએ. મીનવાઇલ આજે યસ બેંકમાં કંઈક તો જબરદસ્ત પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. મિડકેપ 5% પોઝિટિવ છે, તેની સામે મિડકેપ સ્મોલકેપની સ્થિતિની સામે યસ બેંકમાં આજે પોસિબલ નવું એક્શન બનતું જોવા તમને મળશે. સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર ફરી એકવાર આવીએ. મેટલની તમે જુઓ 1-8%ની મજબૂતી સાથે ખુલી રહ્યા છે. પીએસયુ બેંક્સ આજે બહુ જ સરસ છે, તમને સારી મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યા છે. પીએસયુ બેંક્સ બધા જ લગભગ 0.5%ની મજબૂતી ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે. હું નજર કરું એસબીઆઈ પર 0.5%ની મજબૂતી સાથે 807 પર. યાદ રાખો 800 ઉપરનું ક્લોઝ બહુ મહત્વનું હતું અને 807 પર અત્યારે ખુલી રહ્યો છે. જે આ યસ બેંકથી બહાર નીકળવાના સમાચાર છે. ફાઇનલી ફરી એકવાર લિક્વિડિટી થોડી જે છે તે ખાસ મળી રહેશે તેમને, તો આના પર પણ નજર રાખો. બીજી સરકારી બેંક્સમાં પણ સારું એક્શન બની રહ્યું છે. એચડીએફસી બેંક પણ 5% મજબૂત છે અને આઈસીઆઈસીઆઈ બેંક પર નજર કરો તો ફ્લેટ છે એકદમ. એટલે જોઈએ 1108 આસપાસ આપણે બુલ બેર બંને કેસ સિનારીઓના હિસાબથી લેવલ્સની વાત કરી છે અભી સાથે, શું નજર રાખવાની રહેશે. એટલે જોઈએ ભારતીય માર્કેટ્સ કઈ રીતે ઓપન થાય છે, પણ અત્યારે તો આપણને એવું લાગે છે કે 5%ની મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યા છીએ. સ્ટોક સ્પેસિફિક ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં પણ મજબૂતી છે 3% આસપાસની. મહિન્દ્રા હોલિડેઝ તમે જુઓ 4% મજબૂતીના સંકેત બની રહ્યા છે. ફોકસ આપણે સૌ કોઈએ રાખવાનું રહેશે. સર, યસ બેંક ફોકસમાં છે આજે. ફાઇનલી ન્યૂઝ આવી ગયા કે એસબીઆઈને મંજૂરી મળી ગઈ છે અહીંયાથી એક્ઝિટની, પણ હવે યોગ્ય બાયર મળવો જરૂરી છે સર. ના, સાચી વાત છે, ડેફિનેટલી. સો પર્ટિક્યુલરલી અગર આપણે જે જોઈએ કે એને 11 કે 12 રૂપિયાની આજુબાજુ જ્યારે આ લોકોનું પ્રેફરન્શિયલ અલોટમેન્ટ થયું હતું, પર્ટિક્યુલર 10 રૂપિયાની અંદર એસબીઆઈ અને ઘણા બધા એચએનઆઈસ ઇન્વેસ્ટરને, અને એના પછી આ કોન્સ્ટન્ટલી કાઉન્ટર એક સારું અપટ્રેન્ડિંગની અંદર દેખાઈ રહ્યું છે. સો અત્યારે એને એસબીઆઈને એક જે એક્ઝિટનો મોકો મળ્યો છે વિચ ઇઝ અ વેરી ગુડ ન્યૂઝ. બટ સામે જે તમે કીધું કે એનો નવી કોઈ કયા પ્રેડિગ્રીના લોકો આ બેંકને ટેક ઓવર કરી રહ્યા છે અથવા તો એનો આ કંપનીને કોઈ બીજી કોઈ બેંક ટેક ઓવર કરવા જઈ રહી છે એટલે એસબીઆઈમાંથી એક્ઝિટ થઈ રહી છે
છે કે શું. એટલે ઘણી બધી ન્યૂઝ હજી અનફોલ્ડ થવાની બાકી છે. સો આ કાઉન્ટરમાં કદાચ જે એગ્રેસિવ રિસ્ક ટેકર હોય એ આ કાઉન્ટરની અંદર થોડો મીડિયમ થી લોંગ ટર્મનો વ્યૂ લઈને કાઉન્ટરની અંદર પોઝિશન બનાવી શકે છે. બટ અગર શોર્ટ ટર્મ વોલેટિલિટી થી એક્ઝેક્ટલી જજ નહીં થઈ શકે, સો પર્ટિક્યુલરલી આ કાઉન્ટરની અંદર જો રિટેલ ઇન્વેસ્ટર હશે તો એમને અવોઇડ કરવાની સલાહ આપીશ, અથવા તો બધી વસ્તુ થોડી ન્યૂઝ એકવાર ક્લિયર થઈ જાય એના પછી જ આ કાઉન્ટરને ચેસ કરવાની સલાહ આપીશ. એકવાર ન્યૂઝ સેટલ થઈ જવા દો, ત્યારબાદ તમને વધારે એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર એક વખત નજર કરી લઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ, 0.5% મજબૂતી, 48,400 ને ઉપર તમને બેંક નિફ્ટી જોવા મળે છે. 5% મજબૂતી, 22,475 આસપાસ નિફ્ટી જોવા મળી રહ્યો છે. મિડ કેપ તમે જોઈ લો 5%થી ઓછી, હવે ત્યાંથી થોડો ઘટાડો આવ્યો છે. મને લાગે છે કે મિડ કેપમાં થોડું ઉપલા સ્તરો પર રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. 50,700 આસપાસ આજે થોડો અટકવાની કોશિશ કરે છે. જોઈએ એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ સ્મોલ કેપ પર નજર કરી લો. 0.5%થી વધુની આજના દિવસે મજબૂતી જોવા મળી રહી છે. 17,000 ને પાર સ્મોલ કેપ ફરી એકવાર રેકોર્ડ પર 17,000 ને પાર તમને જોવા મળી રહ્યો છે. સરસ એક્શન, સરસ મજબૂતી યથાવત છે. BSE 15% નીચે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. સમાચારો તમને બતાવી અમે સ્ક્રીન પર. BSE માટે સમાચાર છે કે સેબી તરફથી જે અમુક એક્શન પોસિબલ છે, રેગ્યુલેટરી ફી વધી શકે સેબીની, એટલે આમને BSE વધારે પૈસા ચૂકવવા પડશે. જે એન્યુઅલ ટર્નઓવર હોય તેના પ્રીમિયમ વેલ્યુ પર અત્યાર સુધી કાઉન્ટ થતું હોય છે, પરંતુ સેબી હવે ઈચ્છે છે કે નેશનલ વેલ્યુ પર કાઉન્ટ થાય, એટલે આમને બહુ મોટો ખર્ચો થશે અને એના માટે થઈને BSE તમને સસ્તા ભાવે, હું તો એમ કહું કે આજે મળી રહ્યો છે, કેમ કે આજે 17% નીચે સ્ટોક જબરદસ્ત વેચવાલી તમને BSEમાં આવતી જોવા મળી રહી છે. અત્યારે સ્ટોક તમે એક વખત જોશો તો 2668 પર આવી ગયો. 2728ના ક્લોઝની સામે સાઇઝેબલ કરેક્શન. 2645ના લો પણ બન્યા છે, ત્યાંથી ફરી એકવાર ખરીદદારી દિવસના ન્યૂનતમ સ્તરોથી આવી છે. પણ હા, બહુ જ મોટા સમાચાર છે BSE માટે અને જેથી તમને વેચવાલી જોવા મળશે. હું શુક્રવારે વાત કરતો હતો કે હવે તો NSE પણ લિસ્ટ થઈ જવાનો છે, કેમ કે BSE સારો એવો ચાલ્યો એટલે, પણ સારું છે નથી થયો, નહીં તો આ સમાચાર પર NSEમાં પણ ઇમ્પેક્ટ આવત અને કદાચ મને લાગે છે કે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ પણ ઉપલા સ્તરોથી આના સમાચારોને લઈને આવે. મે બી જોઈએ એક વખત નિફ્ટી, બેંક નિફ્ટી બધાને પણ અત્યારે હા, ઇન્ડેક્સમાં તો કંઈ અસર નથી પડી પણ સમાચારની, પણ કેમ કે ખર્ચો જે આવશે તે ઇન્ડેક્સને આવવાનો છે, અથવા તો એમ કહો કે જે એક્સચેન્જ છે તેને આવવાનો છે. એટલે BSE NSE ને ખર્ચો આવશે જો આ સમાચાર થાય તો, સાચા થાય તો. અત્યારે તો ઈચ્છા વ્યક્ત કરી છે સેબીએ, તેમાં જુઓ તમે સ્ટોકમાં જબરદસ્ત વેચવાલી આજના દિવસે આવતી જોવા મળી રહી છે. આ સિવાય બીજા સ્ટોક્સ પર નજર કરો એક વખત કે જ્યાં તમને આજના દિવસે મહત્વનું એક્શન બનતું જોવા મળી રહ્યું છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર હું તમને નજર કરાવીશ, જેમાં સૌથી પહેલાં જોવા મળશે SBI લાઈફ. SBI લાઈફ 3% ઉપર છે. અભી નજર કરો 1457 પર SBI લાઈફ સારી મજબૂતી સાથે ખુલી રહ્યો છે. ના ડેફિનેટલી. સો સૌથી પહેલાં આપણે જોઈએ તો SBI લાઈફ કોન્સ્ટન્ટલી માર્ચ મહિનાથી માર્ચના સ્ટાર્ટિંગ જે માર્ચ હતો, ફર્સ્ટ માર્ચથી લઈને છેલ્લા એપ્રિલ સુધી, એટલે કન્સ્ટન્ટલી 2 મહિના સુધી એક સારું એવું ડાઉનવર્ડ ચેનલની અંદર જે ટ્રેડ કરી રહ્યો છે. અને ગઈકાલે એની લોઅર સાઇડ ડાઉનવર્ડ ચેનલ બ્રેક કર્યા પછી આજના દિવસમાં એક સારી સસ્ટેનેબિલિટીની સાઇન દેખાડી છે. સો કદાચ આ SBIનું કાઉન્ટર જો આજના દિવસની અંદર એ 1450નું લેવલ જાળવી રાખવામાં એ સક્ષમ હોય તો પછી આ કાઉન્ટરની અંદર ફર્ધર લેગ એનડિસ્ચાર્જ થતા દેખાશે. સો આ કાઉન્ટરને આપણે એક વાગે સાંજના સત્રની અંદર ફરીથી એકવાર જોવું જોઈએ. જો આ 1450 ઉપર એકવાર સસ્ટેન થતું હોય તો આ કાઉન્ટરની અંદર કદાચ અહીંયાથી આપણે 1550 સુધીના લેવલ એકવાર જોઈ શકીએ છીએ. અને એ વખતેનો સ્ટોપ લોસ તમારે રહેશે કદાચ 1420ની આજુબાજુનો સ્ટોપ લોસ રહેશે. બટ કન્સિડરિંગ આ કાઉન્ટર 1450 ઉપર સસ્ટેન થતું હોય તો જ આ કાઉન્ટરમાં આપણે ચેઝ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પણ તો જોવા મળી રહ્યું છે તમારા માટે થઈને મહત્વનું. આજના દિવસે SBI લાઈફમાં સમાચારો પણ છે, તેને પણ નજરમાં રાખીશું. ક્વિક બ્રેકનો વિલાલ સમય થઈ ગયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ વધારીએ. સ્વાગત. ઓપનિંગ અને ઓપનિંગ બાદ જુઓ તેજી પાછી ફરી છે. નિફ્ટી નવા હાઈ બનાવી લીધા, ઇન્ટ્રાડે હાઈ બનાવી લીધા 509ના. નિફ્ટી 22,509 ને પાર. બેંક નિફ્ટી ફરી એકવાર જુઓ 22 કહી શકાય કે 48,500 યસ જોયેલું છે આપણે, અને ત્યાંથી પછી થોડા નીચે આવ્યા છીએ, પણ તેમ છતાં પણ તેજી સોફાર અટકી નથી. વોલેટિલિટી ઇન્ડેક્સ આજે થોડું સરપ્રાઇઝ આપી રહ્યો છે, 12 સવા 12 ને ઉપર છે. મને લાગે છે કે આજે એક્સચેન્જ રિલેટેડ સમાચાર છે તેનું થોડું રિએક્શન છે. હવે વિક્સ વધેલો છે, માર્કેટ વધી રહ્યું છે, એક વખત થોડું સેટલ થવા દેવું પડે ઓપનિંગને, પરિસ્થિતિ આ પ્રમાણે. પણ જ્યારે ઘટનારા શેર્સ પર નજર કરીએ છીએ તો સૌથી પહેલાં તો મારી નજર અહીંયાથી પડે છે
તે રહેશે બજાજ ઓટો પર એક વખત નજર કરીએ ખાસ બિકોઝ તમને સાઇઝેબલ વેચવાલી આજના દિવસે આવતી જોવા મળી રહી છે. એક વખત નજર કરો બજાજ ઓટો પર તમને થોડું દબાણ જોવા મળશે. અપોલો હોસ્પિટલ પર્ટિક્યુલરલી ખાસો એવો ડાઉન છે આજે. અપોલો હોસ્પિટલમાં તમને 6,000ને નીચે ફરી એકવાર સરકતો જોવા મળશે. અભી એક વખત ચાર્ટ પર નજર કરો. અપોલો હોસ્પિટલ 5% નીચે જે સ્ટોક સાઇઝેબલ વેચવાલી આવી છે આજના દિવસે. નજર કરીએ. યસ ડેફિનેટલી. સો ગઈકાલે આપણે જોઈએ તો ગઈકાલે એક સ્ટાર્ટિંગમાં એક રેડ કેન્ડલથી 2% ડાઉન હતો અને આજે એની અંદર ફોલોઅપ એક્શન દેખાઈ રહ્યું છે. તો એ જોતા કરીબન અત્યારે એનો 5,930 રૂપિયાની આજુબાજુ કાઉન્ટર હોવર થઈ રહ્યું છે, જે અગર આપણે જોવા જઈએ તો છેલ્લા 3 મહિનાના લો ઉપર છે અત્યારે. સો હજી એવું લાગી રહ્યું છે કે આ કાઉન્ટરની અંદર હજી ફર્ધર 1 કે 2 લેગ બાકી છે, જે આ કાઉન્ટરને સબ 5800 એટલે કે 5800 નીચેના લેવલની અંદર લઈ જઈ શકે છે. કોઈનો મીડિયમ ટર્મ એટલે કે 3 કે 4 દિવસનો પર્સપેક્ટિવ હોય તો આ ભાવે બી આ કાઉન્ટરને શોર્ટ કરી શકે છે અને એનો સ્ટોપ લોસ રહેશે 6,100નો અને ટાર્ગેટ રહેશે 5,775 રૂપિયાનો. 5,775. ઓકે, હજુ પણ ઘટી શકે તેવા પૂરા ચાન્સ છે. અચ્છા, આપણે એસીએલ ટેકની વાત તો કરી હતી સર, પણ હું રિવાઇઝ કરવા માગીશ તમારા પાસેથી ફરી એકવાર. 1421 પર આવી ગયા છે, 3.5%નો ઘટાડો છે. નીચેના લેવલ્સ જે તમે વાત કરી હતી રિપીટ કરી દો અને કંઈ ચેન્જ કે હજુ પણ ઘટાડો યથાવત રહેશે? ઓવરઓલ સ્ટ્રક્ચર બેઝિકલી જોવા જઈએ તો હજી ઘટાડો યથાવત રહેવો જોઈએ આઈડિયલી. હવે આની અંદર કેવું છે, જે બેઝ ફોર્મેશનની પ્રોસેસ છે એ કદાચ આ કાઉન્ટરની અંદર હજી 1 કે 3 મહિના સુધી ચાલી શકે છે, રાઈટ? તો કદાચ થોડા ઘણા નાના મોટા પુલબેક આવી શકે છે, બટ કન્સિડરિંગ ઓવરઓલ સ્ટ્રક્ચર જે રીતનું છે એ હિસાબે મને લાગે છે કે અત્યારે એનો ઇક્વિલિબ્રિયમ એનો 1450 થી લઈને 400 રૂપિયાની આજુબાજુ રહેવું જોઈએ. તો 400 ની નીચે જાય તો કદાચ બાય કરવાનું ટ્રાય કરવું જોઈએ, પણ 450 ની જેવું ઉપર જાય ત્યારે આપણે ફરીથી એ કાઉન્ટરમાં એકવાર સેલ કરી શકીએ છીએ. તો એવું લાગી રહ્યું છે કે 450 થી 400 એની એક રેન્જ બની જશે ફોર ધ નેક્સ્ટ વીક. સર, આઈસીઆઈસીઆઈ બેંક બંને વાત કરી હતી, 1125ના હાઈ બન્યા, 1107નો લો બન્યો છે. મને તો ખબર નહીં, ખરેખર એમ લાગતું હતું કે માર્જિન પર રિએક્શન આપશે, પણ સ્ટોકે આપ્યું નથી, એટલે માર્કેટને પસંદ પડી રહ્યા છે રિઝલ્ટ એકંદરે. હવે એમ જ માનવું પડશે. સો 1125ના હાઈ બની રહ્યા છે. રિવાઇઝ કરી લઈએ એક વખત આઈસીઆઈસીઆઈ બેંક. તો ડેફિનેટલી આપણે જે સવારે વાત થઈ કે 1125ના જે લાઈફ ટાઈમ એના હાઈ હતા, અત્યારે એ લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ છે, હજી એને ક્રોસ નથી કર્યું. કદાચ આ કાઉન્ટર જ્યારે બી કદાચ આજના સેશનમાં કદાચ એ ક્રોસ ના કરે તો કદાચ કાલ કે કોઈ બી દિવસે જ્યારે બી એ લાઈફ ટાઈમ હાઈને ક્રોસ કરે તો પછી આ કાઉન્ટરને એકવાર ચેસ કરવું જોઈએ. અને જ્યાં સુધી લાઈફ ટાઈમ હાઈને ક્રોસ નથી કરતો એનો મતલબ કે આ કાઉન્ટરમાં એટલું ફ્રોથ નથી, કેટલું પેલું જુસ્સા નથી કે એને ક્રોસ કરી શકશે. સો ફોર ટાઈમ બિંગ જ્યાં સુધી એના 1125ના હાઈને ક્રોસ કરીને સસ્ટેન ના થાય ત્યાં સુધી આ કાઉન્ટરને થોડું ચેઝ ના કરવું જોઈએ. બટ એ ક્રોસ કરીને કદાચ 1125 થી 30ના વચ્ચે હોવર કરતું હોય તો આ કાઉન્ટરને અઠવાડિયાના પર્સપેક્ટિવથી તમે 1140 થી લઈને 1150 સુધીના ટાર્ગેટ સુધી તમે એ ચેસ કરી શકો છો. અને એટ ધ સેમ ટાઈમ તમારે જે સ્ટોપ લોસ રહેશે, જે આપણે સવારે ડિસ્કસ કર્યું એ પ્રમાણે 1,090 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. સર, એક બહુ જબરદસ્ત સ્ટોક ચર્ચા કરી આપણે, હુડકો. 242ના હાઈ બનાવ્યા આજે, 230ના લોથી. લગભગ 30-40 રૂપિયાથી રેગ્યુલરલી હું છેલ્લા 3 વર્ષથી ડિસ્કસ કરું છું અને હજુ પણ સ્ટોક અટક્યો નથી. આજે પણ તેજી યથાવત છે. 242ના હાઈ બન્યા 30-40 રૂપિયાથી 240 પર. અત્યારે જબરદસ્ત એક્શન. હજુ પણ તેજી યથાવત છે. ચાર્ટ કેવા લાગે છે સર? સો બે વસ્તુ છે. સૌથી પહેલા અગર આપણે ટેકનો ફંડની વાત કરીએ તો ઓવરઓલ જે રીતનું ગવર્મેન્ટનો ફોકસ અત્યારે ઇન્ફ્રા ઉપર થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે કંપનીનો ગવર્મેન્ટ ઓન કંપની છે અને એ લોકો ઇન્ફ્રાનું પુશ કરે છે, એ લોકોનું ઘણું બધું રીરેટિંગ થઈ રહ્યું છે. સો એ જોતા હુડકોની અંદર હજી બી રીરેટિંગ થોડું ઘણું અંશે બાકી છે. બટ વેરી શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી હું વાત કરું તો આ કાઉન્ટર 200 થી લઈને 235 સુધી કરીબન 17-18% રેલી જસ્ટ મેટર ઓફ 3 દિવસની અંદર કરી ચૂક્યું છે, રાઈટ? તો આ કાઉન્ટર એકવાર ટાઈમ કન્સોલિડેશન એટલે કે 2-3 દિવસ 230ની આજુબાજુ બેઝ બનાવે એકાદ અઠવાડિયાની અંદર અને પછી બ્રેકઆઉટ આપે તો આપણે એને ચેઝ કરવું જોઈએ. અથવા તો આ કાઉન્ટર એક નાનો પુલબેક 270 રૂપિયા સુધી આપે તો આપણે એને એન્ટર કરવું જોઈએ. બટ કન્સિડરિંગ આ કાઉન્ટર 3 દિવસથી કોન્સ્ટન્ટલી રેલી કરી રહ્યું છે તો આ ભાવે એનો ઇમિડિયેટલી લઈશું તો રિસ્ક રિવોર્ડ રેશિયો આપણા ફેવરેબલ નથી. તો હું સજેસ્ટ કરીશ કે કદાચ અઠવાડિયાની રાહ જોઈએ અને આ ભાવમાં મળતો હોય તો એડ કરવું જોઈએ, અથવા તો 270 રૂપિયા સુધીનો પુલબેક આવે તો એડ કરવું જોઈએ. અને ટાર્ગેટ કદાચ ઇનિશિયલ લેવલની અંદર 250 પ્લસના દેખાઈ રહ્યા છે. ઓકે, તો આ છે હુડકો તમારા માટે. જબરદસ્ત એક્શન. સર, આવો જ એક સ્ટોક છે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, 263 પર આવી ગયો, પણ તકલીફ અહીંયા એ પડે છે કે ડીપ આવે ત્યારે પછી બ્રેક લાગતી નથી. પણ અત્યારે મિડ કેપ સ્મોલ કેપમાં તેજી છે એટલે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સે પણ તેજી બતાવી. 260 પર 263ના હાઈ બન્યા સર આજે.
ના ડેફિનેટલી સો અગર આપણે જોઈએ તો ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટર આપણે એસબીઆઈ લાઈફની વાત કરી રાઈટ એસબીઆઈ લાઈફ બી આજે 2-3% ઉપર હતો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ બી આજે 4%ની તેજી છે રાઈટ સો જે બેઝિકલી ગવર્મેન્ટ ફોકસ કંપની છે અને જે આ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર બી કામ કરી છે એ દરેક ઇન્સ્યોરન્સ કંપનીની અંદર અત્યારે થોડું રીરેટિંગ થતું જોવા મળે છે કન્સિડરિંગ આ કાઉન્ટર સારું એવું કન્સોલિડેશન બેઝ બનાવી ચૂક્યો છે છેલ્લા 4 મહિનાથી ઇનફેક્ટ છેલ્લા 6 મહિનાથી કરીબન 215 થી લઈને 230 રૂપિયાની આજુબાજુ હોવર થઈ રહ્યો છે અને આજે એવું સારું એક બ્રેકઆઉટ આપ્યું છે મને એવું લાગે છે આ કાઉન્ટરની અંદર ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એડ કરવું જોઈએ અને આ કાઉન્ટરના ઇનિશિયલ ટાર્ગેટ જે 325 રૂપિયા સુધીના હોઈ શકે છે જેનો હોરાઇઝન અગર 3 મહિનાનો હોય તો આ કાઉન્ટર કદાચ 325 રૂપિયા સુધીના ટાર્ગેટ દેખાડી શકે છે સાથે આ કાઉન્ટરને ચેઝ કરવા માટે અત્યારે 230 રૂપિયાના સ્ટોપ લોસ સાથે કરંટ ભાવે બી બાય કરી શકાય છે કરંટ ભાવથી પણ ખરીદો હુડકો ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ બધા જ સ્ટોક્સ જબરદસ્ત એક્શન ઇવન જનરલ ઇન્સ્યોરન્સ તમે જુઓ આજે સરસ મજબૂતી બતાવી રહ્યો છે સરકારી આ બધા જ કંપનીઓમાં સારું એક્શન નજર રાખીશું સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો અભી જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ જે બી શેર આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારું કે મારી ફેમિલીનું કોઈ હોલ્ડિંગ નથી બટ કોઈ ક્લાયન્ટને અમે સજેસ્ટ કરેલા હોઈ શક્યા છે થેન્ક યુ યશ ખૂબ ખૂબ આભાર અભી અમારી સાથે જોડાવા માટે અને આજે સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને તો સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરી રહ્યા છીએ માર્કેટ તમે જોઈ લો છેલ્લે એક વખત રિવાઇઝ કરી લઈએ ફરી એકવાર આપણે જોઈ રહ્યા છીએ સંકેતો સારા મજબૂતી સાથેના છે 500 ને ઉપર ટકવામાં સફળતા એટલે પહેલી શોર્ટ કવરિંગની તૈયારીઓ ચાલી રહી છે 500 ને ઉપર ટકવા પર 500ના કોલ રાઇટર્સ ફસાશે કેમ કે ટાઈમ પ્રીમિયમ પણ ફટાફટ મેલ્ટડાઉન થવાના છે તો પોસિબલ છે તમે પાછલી એક્સપાયરીમાં જોયું હતું કદાચ કે 500ના કોલ રાઇટર્સે ચેક સુધી મચક મૂકી નહોતી તો ફરી એકવાર એવું થઈ શકે છે એ પણ ચાન્સ છે પણ બેંક નિફ્ટી હવે 48,500 ની ઉપર સસ્ટેન થવામાં વધારે સારી સફળતા મળી રહી છે નજર રાખવાની રહેશે આ સાથે આ શેરની અને શોની અંદર પણ હાલ બસ આટલું મને યશને આપશો રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત